શું સલાહો આપી. અત્યારે હું બહુ શાંત ચિત્તથી કામ કરી રહ્યો છું. કનૈયાભાઈ અહીંયા બી ધ્યાન આપજો. બીજું કંઈ કરવાની જરૂર નથી, સલાહ સૂચન આપવાની. તુલસીભાઈ દેવા અને આપણા ક્યાં પ્રમુખ શ્રી આપણા હર્ષદ આવ્યો છે. હર્ષદ એ છોરા આવ્યો છે. વાહ વાહ, આ છોરા માટે તમે તાળી વગાડો. કેવો સરળ ને સીધો નમ્રતાવાળો જીવ, વિનય સ્વભાવનો મળ્યો છે. મને તો લાગે છે આવો પ્રમુખ પહેલી વાર મળ્યો હશે, આવો હાથ જોડતો હોય હે. અને મને એને છોરો કહેવાનું મન થાય. એક વખત મેં એને કહી દીધું હતું, શું નામ બોલ્યો તું? એ ડૉક્ટર હર્ષદભાઈ પ્રમુખ શ્રી ક્યાં છે? મને કેવું કંઈ કહેતા વેતા નહીં, જોરથી કહેજો એ છોરા ક્યાં છે. ત્યારથી મને ગમી ગયું. મેં કીધું આવો જો કર્ણધાર સમાજને જ્ઞાતિને મળે તો એક સમાજ છે ને એ આ સંસાર સાગરને પાર કરવામાં બહુ સક્ષમ થઈ જાય, સફળ થઈ જાય. કારણ કે કર્ણધાર જેનો આવો શ્રેષ્ઠ સુંદર વિચાર ધરાવતો, નમ્રતાવાળો હોય. માટે જરા આ ડૉક્ટર માટે, આ પ્રમુખ માટે, આ હર્ષદ માટે જરા તાળી વગાડો, એનામાં જોર આવી જાય જરા. અને ઢીલો પડવા એને દેતા નહીં. જ્યારે ઢીલો પડે મારી પાસે આવજો, હું પહોંચી આવીશ. અને એના પીઠ ઉપર હાથ મૂકી દઈશ, માથા ઉપર. જ્ઞાતિનું ઉત્કર્ષ. જ્યારે આ 100 પ્લેટમાં તમે એ જોજો, આ 100 પ્લેટમાં કે 405 આપણે બનશે. દેવા ઢીલો નહીં પડતો. આ દેવાનો સંકલ્પ છે, મારો સંકલ્પ નથી. આ દેવાનો સંકલ્પ છે. એ દેવા તારો સંકલ્પ છે, તારી માતાજીનો સંકલ્પ છે, આ મંજુલાનો સંકલ્પ છે, આપણી બબુડીનો સંકલ્પ છે, આપણા રાહુલનો સંકલ્પ છે. એટલે આ કામ થવું જોઈએ. આપણે બધા એને શુભેચ્છાઓ આપીએ, શુભકામનાઓ આપીએ, ભગવાન ઓદોનો વાલાને પ્રાર્થના કરીએ કે આ ખૂબ ને ખૂબ કરે. અને હું તો કહું દેવો કેમ, આપણે બધા એવો પુરુષાર્થ કરીએ બધા ભેગા થઈને કે જ્ઞાતિમાં કોઈ પણ રૂમ વગરનો ન રહે એ નક્કી કરો. મેં એકવાર પહેલાં બી કીધું હતું કે તમે સર્વે કરજો, બહુ ઓછા માણસો મળશે રૂમ વગરના. કંઈ પણ ન કરી શકતા હોય અને 5,000 રૂપિયા ભાડું દેવાની બી સામર્થ્ય ન હોય એવા આખી સમાજમાં મળશે કેટલા યાર? 400-500 મળશે? ન મળે, ઓછા હશે. એનું તો આ દેવો પૂરું કરી નાખશે. પછી તમે શું કરશો હે હર્ષદ? પછી તું શું કરીશ? બધું દેવો કરી નાખશે. 400-500 તો એનું જ છે ને. કેટલા? 405. હવે આ તો કહે છે કે એટલા છે જ નહીં. તુલસી બરાબર? મને કોણે કીધું કે એટલા નથી? 400 હશે. મુંબઈની વાત કરું છું. મુંબઈ, તમે મુંબઈ જેટલી માનતા હો એટલી મુંબઈ. બરાબર? કેટલું સારું. અરે ઓ છોરો આવી ગયો મુંદ્રાવાળો. મુંદ્રાવાળા આયા એ કોઈ પ્રતાપ. છોરા ક્યાંક અટકાઈ ગયા, કાં તો ડરી ગયા, ગુમો ગયા, રોડ નતો મળે. અરે લોકેશન મોકલાવો. અરે ભાઈ તું એ છોકરા મુંબઈનો માણસ. અચ્છા આ કચ્છનો છે ને? તમારી મુંબઈની ગાલી ગોંચી અલગ અને કચ્છની ગાલી ગોંચી અલગ. એટલે આપણે છે ને સત્સંગનો પ્રારંભ. અને બીજું મેં કીધું તું વલસાડના મિત્રો દેખાણા હતા મને, વાપીના. આ બેઠા છે આ પ્રમુખશ્રી. મેં એમ કીધું તું હવે તમે છે ને જરા ધ્યાનથી સાંભળજો. દેવા, તુલસી, પ્રમુખશ્રી, હવે ધ્યાનથી સાંભળજો. હવે જે બોલું છું, તમે અહીંયા બધા બેઠા છો, આ મિત્રો કલાકાર બેઠા છે, આ બાજુ બેઠા છે. શું બધાની એવી ઈચ્છા નથી કે આપણે 24 કલાક શાંતિનો અનુભવ કરીએ? 24 કલાક આપણે શાંતિ જોઈએ છે અને નિત્ય આપણને શાંતિ જોઈએ છે. બધાને એવું નથી લાગતું કે આપણે હંમેશા સુખી જ રહીએ? એમ જ વિચાર છે ને? બધાને સુખી જ રહેવું છે ને? બધાને સુખ જ જોઈએ છે ને હંમેશા, હર ઘડી, હર પલ. હર પલ આપણે સુખ જોઈએ છે અને હર પલ આપણે શાંતિ જોઈએ છે. તો જે હર પલ સુખ રહે અને હર પલ શાંતિ રહે ને, એને સનાતન શાંતિ કહેવાય અને એને સનાતન સુખ કહેવાય. અથવા એક બીજો શબ્દ છે શાશ્વત શાંતિ અને શાશ્વત સુખ. બરાબર? બધાની ઈચ્છા એવી છે ને શાશ્વત શાંતિ મળે અને શાશ્વત સુખ મળે. એ નાનાથી કરી અને મૃત્યુ પથારીએ પહોંચેલો જીવ, હવે જવાનું જ છે, એની પણ ઈચ્છા એ જ હોય છે કે મને શાશ્વત સુખ મળે
મને શાશ્વત શાંતિ મળે. અને એના માટે મેં અથવા તમે આપણે જે પુરુષાર્થો આદર્યા છે, આપણે જે જાગતા વેત જે કરીએ છીએ, વિચારીએ છીએ ને સાંજે સૂઈ જઈએ એની વચ્ચેના ગાળામાં નીંદર બી કરતા હોઈએ, તો એ આપણે શાશ્વત શાંતિ માટે અને શાશ્વત સુખ માટે જે કરતા હોઈએ છીએ. તમે સગાઈ સાંતરું કર્યું હશે, લગ્ન કર્યા હશે, છોકરાઓ જન્માવ્યા હશે, એને ભણાવ્યા હશે, ધંધો બિઝનેસ કર્યો હશે, લાખપતિ થયા હશો, કરોડપતિ થયા હશો, એનાથી વધુ 100 કરોડ કમાણા હશો કે જે કર્યા હશો, દાન કર્યું હશે, પુણ્ય કર્યું હશે, જપ કર્યો હશે, તપ કર્યો હશે, ધ્યાન કર્યું હશે. એમ તો તમારે, હા છોરા તારી જ વાત ટૂંકે કેના ખોવાઈ ગયો અહીં હલ હલ સામે આવ્યો ની છોરે તુલસી વેટી બેન કેના ખોવાઈ ગયો યાર. હા તેના કરતા હું સત્સંગ જો દરવાજો ખોલી દીધો. તો મિત્રો પઠાઈભાઈ તમે ત્યાં હાજર હતા અને હું આ બોલ્યો છું. શાશ્વત શાંતિ અને શાશ્વત સુખ એનું બીજું નામ છે પરમ સુખ અને પરમ શાંતિ. એના માટે સૌ કોઈ શ્રમ કરે છે, પરિશ્રમ કરે છે. હું તમને એમ કહું, એ મળ્યું? વિચારીને મને હા કરો અથવા તો ના કરો. તમને પરમ સુખ અને પરમ શાંતિ, જે નાની મોટી ઉંમરના બેઠા છો, પુરુષ વિભાગ, અમારી સન્નારી માતૃ મંડળ, ઈમાનદારીપૂર્વક પરમ સુખ અને પરમ શાંતિની જે મેં વ્યાખ્યા કરી, હર સમય શાંતિ હોય ને હર સમય સુખ હોય. આપણે હર સમય સુખી રહ્યા હોઈએ, હર સમય શાંતિનો અનુભવ કર્યો હોય 24 કલાક, એ તમને પ્રાપ્ત થઈ ગયું? જેને પ્રાપ્ત થઈ ગયું હોય એ આંગળી ઊંચી કરે. હવે પઠાઈભાઈ હરિદ્વારમાં રહે છે, એ બી આંગળી ઊંચી નથી કરતા. બોલો, ગંગાના કિનારે જ્યાં શીતળતા છે, અને કચ્છી આશ્રમમાં વેદવાદી બ્રાહ્મણો દ્વારા નિરંતર વેદ મંત્રો બોલાય છે વર્ષોથી. 50, 100, 200, 250 બ્રાહ્મણો તો હોય જ છે. તે બી આંગળી ઊંચી નથી કરતા. ઓલા બાવાજીએ નથી કરતા. બાવાજીને એક કુટિયા બનાવી છે હમીરપુરમાં ને પંજાબમાં, અને એક ચીલો બનાવો છે ઇંગ્લેન્ડનો. એ પરેશાન છે. બોલો, તમે કોઈ આંગળી જ ઊંચી ના કરી, એનો મતલબ કે પરમ સુખ અને પરમ શાંતિ હજી પ્રાપ્ત થઈ નથી. તમે મહેનત જે કરી હોય તે, તમે પેણ્યા આવો કે ન પેણ્યા આવો, કે છોકરાઓ તમારા હોય કે ન હોય, કે રૂપિયા કમાણા કે ન કમાણા, કે મકાન મંદિર મોટા ફ્લેટો 20-20 કરોડના બનાવ્યા હોય, પણ એ છતાંય તમને પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ નથી થઈ. એ તો નક્કી થયું ને ભાઈ. હવે એમ કહું છું કે જેને પરમ સુખ અને પરમ શાંતિ જે મેં વ્યાખ્યા કરી તે, એ જેને ન મળી હોય હજી સુધી, એ લોકો આંગળી ઊંચી કરો. હું તો નહીં કરું, તમે કરો. બરાબર? તમને નથી મળી ને, શાંતિ નથી જ મળી ને, આ શાંતિ છે જ ને, આ સુખ છે જ ને, બધાને જ છે. એનું કારણ શું અને એનું નિવારણ શું? ગજર સમ્રાટ મારી સામે બહુ જુએ છે, એ પરેશાન છે. આ છોરાને જુઓ, આ છોરાઓને જુઓ. એ પરમ સુખ અને પરમ શાંતિ, તે સિવાય તમારી પાસે જે કંઈ સુખ આપવાની સામગ્રી છે, મકાન, સ્ત્રી, સંપત્તિ, સંતતિ, પ્રતિષ્ઠા, એ બધું શાંતિ જ આપે અને સુખ જ આપે. તમને કહું, આ ચીજોનું હું વિરોધી જરા પણ નથી. જો તમને પરમ શાંતિ ને પરમ સુખ એ આ વસ્તુઓ આપતી હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ, એને મેળવો. બરાબર? બોલો, એનું કારણ શું, એનું નિવારણ શું? કે હું એક બાવાજી થઈને અહીંયા બેઠું છું એટલે આવી વાત તો કરું જ. એનું અર્થ એટલું જ છે કે આપણા જીવનમાં સત્સંગનો હજી પગ પેસારો નથી થયો, જેના કારણે આટલી બધી મહેનત કર્યા પછી, સ્ત્રી, સંપત્તિ, સંતતિ બધું મેળવ્યા પછી પણ આપણને પરમ સુખ અને પરમ શાંતિનો બોધ નથી થઈ રહ્યો, અનુભવ નથી થઈ રહ્યો. એનો અર્થ એ થાય છે કે સાચું જે સત્સંગ છે ને,
એનો પગ પેસારો આપણા અંતરમાં થયો નથી. અને આજે હું કહી શકું છું કે પગ પેસારાનો દિવસ, આજના ચોઘડિયા, આજની તિથિ, આજનું વાર, આજનું નક્ષત્ર, આજનું યોગ અને આજનું કરણ, પંચાંગના 5 કરણો કહેવાય, એને નામ પંચાંગ, એવા શુભ થયા છે કે આજે આપણા સૌના હૃદયમાં સત્સંગનો પગ પેસારો પ્રારંભ થઈ ગયો છે આ ગ્રાઉન્ડમાં. હવે આ સત્સંગ બરાબર બેસી જાય ને અંદર, તો હવે તમને છે ને સ્ત્રી તરફથી સંતાપ નહીં મળે, સંપત્તિ છે ને એ સંતાપ નહીં આપે, સંતતિ છે ને એ સંતાપ નહીં આપે, બજારમાં તમારી જે પ્રતિષ્ઠા છે તમને સંતાપ નહીં આપે, તમારો અહંકાર અને અભિમાન નહીં વધારે. દેવા બરાબર કહું છું? તુલસીભાઈ પટેલભાઈ બરાબર કહું છું? તમે નિયમિત મને સાંભળો છો, ઘણા વર્ષોથી સાંભળે છે મને. જેના જીવનમાં સત્સંગનો પગ પેસારો થઈ ગયો, ભગવત પેસારો થઈ ગયો, ભગવાન ઓધોરામ વાલરામના પગનો પગ પેસારો થઈ ગયો, એના જીવનમાં આ સંસારની કોઈ પણ વસ્તુ બાધક નથી બનતી, સાધક બને છે. કનૈયાભાઈ, એ વસ્તુઓ બધી શાંતિ આપે છે, પરમ શાંતિ આપે છે, પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. તમે મારી સાથે રહો છો, હું તમને જોઉં છું. જ્યારથી સાથે આવ્યા છે મારી સાથે, ત્યારથી હું જોઉં છું જગતમાં હું આ એક જ માણસને એવાને જોઉં છું કે મારી સાથે 10 કિલોમીટર હાલે, 20 કિલોમીટર હાલે, 25 કિલોમીટર હાલે, તડકો હોય, છાયણ હોય, ટાટ પડતી હોય, પણ મારા વાલા આને આ પહોંચીને તે ભેગું નીંદર આવી જાય ને બીજા બધા પડખા ફેરતા હોય, કારણ કે એના જીવનમાં સત્સંગનો પગ પેસારો કનૈયાભાઈના જીવનમાં થઈ ગયો છે. બરાબર? હવે એમની સ્ત્રી છે, શું નામ છે ને છોકરીનું, તો એને દુઃખદાયી નથી, એને સંતાપ આવે એવો ફોન નથી આવતો, છોકરા તરફથી સંતાપ થાય એવું કંઈ ફોન નથી આવતો, કોઈ સંતાપ નથી. સંપત્તિ હશે, સ્ત્રી છે, સંતતિ છે, પ્રતિષ્ઠા ગામમાં એટલી બધી છે, છતાં એને કોઈ સંતાપ નથી. પરમ સુખની અનુભૂતિ, પરમ શાંતિની અનુભૂતિ. મારા વાલા તરત સૂઈ જાય, રાતના 2 વાગ્યું પગ ઊંચા નીચા કરે. મેં શું કરો છો? કે યોગ કરું છું. હવે એ રાતના યોગ કરે, બોલો. મેં તો રામદેવ બાબા પાછળ રહી જશે આ તો આમ કરવામાં. એટલે આ સત્સંગની ખૂબી છે. એમાં આજે આપણે અહીંયા આ પ્રાંગણમાં આયોજન કર્યું અહીંયા, અને સત્સંગનો પગ પેસારો થયો. શ્રવણ કરવામાં આટલી બધી રુચિ થઈ. સત્સંગનો પ્રારંભ જ શ્રવણથી થાય છે. ભક્તિનો પ્રારંભ, પહેલી ભક્તિ 9 ભક્તિઓમાંથી પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. અને રામાયણ અનુસાર છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ કરો અને પછી શ્રવણ કરો. થોડુંક ફેરફાર કલિયુગને જોઈને કર્યો છે. જ્યારે આ ત્રેતાયુગ કે સતયુગની ચર્ચા છે પ્રહલાદવાળી, એટલે થોડો ફેરફાર કર્યો તુલસીદાસજીએ. પણ હું તો એમ જ માનું છું કે પ્રથમ ભક્તિ સંતન કર સંગાને જ માનું છું. કેમ કે કલિયુગ હતું અને મારી ઉંમર 7, 8, 9 વર્ષની હતી ત્યારે ભગવાન વાલરામ ઘરે મારા પપ્પાને ત્યાં, પિતાજીને ત્યાં પધાર્યા હતા અને એમણે મને પોતાનો પગ ધોવડાવ્યો. મેં કાલે કે પરમ દિવસે હરિદ્વારમાં એની વ્યાખ્યા કરી હતી, પ્રપન્ન અને પ્રણતની. રામાયણમાં પ્રણત ભક્તની ચર્ચા છે, કેવટની. કેટલું હેરાન કર્યા ભગવાન રામને, અને પછી ભગવાનના ચરણો ધોયા ને પાણી પીધું, ઘરવાળીને પીવડાવ્યું, છોરાઓને પીવડાવ્યું, ઘરમાં છાંટ્યું અને એના ઘરમાં વૈકુંઠ સર્જાઈ ગયું. પણ એને મહેનત બહુ પડી એમ કરવામાં. પાણી કઠવતા ભરી લઈ આવા, અહીંયાથી શરૂ થયું તો ઓહો ડખો 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 ડખો. મેં તું મારા જીવનમાં એવું કાંઈ થયું નથી, મેં બુદ્ધિ જ ન વાપરી. 8, 9 વર્ષનો છોકરો શું બુદ્ધિ વાપરે? મહાત્મા કોણ કહેવાય એ આપણે કાંઈ ખબર નહીં. મને તો નહીં, કોઈ મહારાજ આવ્યા છે ઘરે ને મહારાજે જ કીધું કે છોકરા થાળી લઈ આવે, પાણી લઈ આવે, પાણી પગ ધોયા. મને કે પાણી પી જા. હવે આપણે નાના છોકરા બીએ ખરા ને, કોઈ એવું કે આપણે પી જાવ તો આપણે પીએ ને તો માર પડે, પપ્પા મારી દે, પિતાજી ઠકા કરાવે. એટલે બીકમાં હું પાણી પી ગયો. બીકમાં ને બીકમાં પીધું છે, પ્રેમથી નહીં. આપણે શું ખબર પડે પાણી શું? પહેલાં તો મને એમ થયું કે આમ ગંદા પગ છે ને એનું પાણી પીવડાવે છે, યાર પીવું કે ન પીવું. પણ પછી આમ બાપુજી બાજુને આમ જોયું ને મને બીક લાગી, ઠકા થોડી થઈ જશે. એટલે ઝટકેથી હું પી ગયો. પછી મને કહે કોઈને પીડા દેતો નહીં, બધું પી જા. પણ બધું જેવું પાણી હતું એવું હું મેલું હતું, જેવું હતું પાણી પી ગયો. પાણી પી ગયો પછી જો તમારી સામે ગાજ્યા કરું છું. આ પાણીનો પ્રભાવ, આ પ્રથમ ભક્તિ સંતન કર સંગા. એટલે હું એને બી મહત્વ આપું છું પટાઈભાઈ, હંમેશા તમને કીધા રાખું છું. બરાબર? એના પગનું ધૂળ, એના પગનું ધૂળનું પાણી, એમાં ઓલું આવી જાય ને
જ્યાં પદ પડ્યો ધન્યભાઈ ધરણી પદરજ કણ કણ કોટિક તરણી. હવે જે કરોડોને એક કણ તારતું હોય તો મને તરવામાં વાંધો શું ને મને શું ચિંતા કરવી રહી. મેં ત્યારથી ચિંતા મૂકી દીધી. અને તમને બીજું કહું, એ ઉંમરમાં પઠાઈભાઈ મને છે ને કચ્છિયાશ્રમ સ્વપ્નમાં દેખાતું પાણી પીધા પછી. એ પાણીનો પ્રભાવ તમે જુઓ, એ ચરણરજનો તમે પ્રભાવ જુઓ, એ સંતનકર સંગા સંઘનો પ્રભાવ તમે જુઓ. પણ આવો સંઘ મળે તો ભાગ્યશાળી ઈ કે જેને ભગવાન વાલરામ મળ્યા, ભાગ્યશાળી ઈ જેને ભગવાન ઓધોરામ મળ્યા, એના ચરણો મળ્યા, એના ચરણોની ધૂળ મળી, એનું ચરણામૃત મળ્યું. ભાગ્યશાળી તમે તો ભાગ્યશાળી છો. એવા ચરણ મળ્યા, એવી ધૂળ મળી, એવું પાણી મળ્યું, એવા દર્શન મળ્યા. એ જુએ તો તારી દે, સ્પર્શ કરે તો તારી દે, બે શબ્દોથી તારી દે. અને